એક વસ્તુ તમને સમજો, ચૂંટણીની અંદર એક કોમન એક વસ્તુ તમારે યાદ રાખી લેવાની. સૌથી પહેલા સભ્યોનું ઇલેક્શન છે ને, સભ્યોનું જેટલા પણ સભ્યો છે તમામ પંચાયતના સભ્યો, આ તમામ પંચાયતના સભ્યોની ચૂંટણી હંમેશા પ્રત્યક્ષ રીતે થાય. કઈ રીતે થાય? પ્રત્યક્ષ રીતે. એટલે કે ગ્રામ પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સભ્યો, બધા લોકો દ્વારા ચૂંટવામાં આવશે. પહેલાં આટલું ક્લિયર. એના પછી આપણે ઉપવાળા લઈ લઈએ, જેમ કે ઉપસરપંચ. બીજા આપણે લઈ લઈએ ઉપપ્રમુખ, એટલે કે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ. આ બધાનું ઉપપ્રમુખ, આ બધાનું ઇલેક્શન પરોક્ષ રીતે થાય. એટલે ઉપવાળા જે આવે, હુપ નહીં ઉપવાળા જે આવશે એ બધાનું ઇલેક્શન પરોક્ષ રીતે થાય. હવે વધ્યું કોણ? એક સરપંચ વધ્યા. તો બસ સરપંચને આપણે ગણી લો કે સરપંચમાં આવે, સરપંચ તો ખબર હોય કે આપણે બધા મત આપીએ છીએ એમને પ્રત્યક્ષ. ચૂંટણીમાં ક્યારે ભૂલ નહીં પડે. આટલી વસ્તુ યાદ રાખ. સભ્યો બધા કેવી રીતે આવશે? બધા સભ્યો પ્રત્યક્ષ લોકો. ઉપવાળા જે છે પરોક્ષ, અને વધ્યા કોણ? એક સરપંચ વધ્યા. તો એમાં શું આવશે? પ્રત્યક્ષ રીતે આવશે. હવે ભૂલ ના પડે ચૂંટણીની અંદર.